ભાવનગર શહેરની એસબીઆઈ બેંકમાં પરચુરણ વિતરણમાં લાલેવાડીની ફરિયાદ। નીલમબાગ એસબીઆઈ મુખ્ય શાખા દ્વારા પરચુરણ વિતરણમાં વ્યવસ્થાનો અભાવ। સવારથી લાઇનમાં ઊભેલા ગ્રાહકોનો બપોર સુધી વારો ન આવ્યો। બેંક દ્વારા લોકોની જોઈએ તેટલું પરચુરણ વિતરણ કરવા જાહેરાત કરી હતી। અલગ અલગ ચલણના 45,000 આપવાની જાહેરાત કર્યા બાદ લોકોને માત્ર 5,000નું જ પરચુરણ વિતરણ કરવામાં આવ્યું। સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી। જ્યારે સવારથી લાઇનમાં ઊભા હોવા છતાં વારો નહીં આવતા અવ્યવસ્થાને લીધે ગ્રાહકોમાં રોષ। રિપોર્ટ બાય વિપુલ ગોહિલ સાથે સંજય રાવલ, એસબી ન્યૂઝ, ભાવનગર। અમે લોકો આપણે બધા ભેગા થઈને ટોકનનો માં મોય હજા 150 માં પોયો વાળો એટલે ટોકરી ના આવ્યો આ એમ અમારો આકે લઈ લે થોડા હાલો છે હાલો આપણો વારો આવી જાય શા માટે આ પરચુરણ લેવા માટેની લાઈન કેટલા વાગ્યાના ઉભા છો? હું ઉભો છું 11:30 વાગ્યાનો। શું કે છે? પણ આ હજી પહેલા 35,000 થી ચાલુ કર્યું હતું, અત્યારે 5,000 આપવામાં એ લોકો ગલ્લા તલ્લા કરે છે અને લાઈન કાંઈ આગળ વધતી નથી। આમાં તો શું કરે માણસ અત્યારે સવારના લાઈનમાં 35,000 નો પેલા પરચુરણ દેવાના હતા। હવે એમ કીધું કે ટોકન આપીને હવે 5,000 રૂપિયાનું તમને પરચુરણ આપવામાં આવશે। હવે અત્યારે ઊભા છીએ, હવે શું કરીએ? લાઈન માટે ઊભો છું। દુકાન ધંધા રોજગાર બંધ કરીને ઊભો છું લાઈનમાં। ઘણા હજી ભાડો આવ્યો નથી ને કેવા મુજબનું પરચુરણ આપતા નથી। પહેલાં 10,000 હવે 5,000 પણ પરચુરણ આપે છે। જ્યારે બીજા છાપામાં જાય તો પછી તમારે આવવાનું રહેશે, ત્યાં લગી આવવાનું રહેશે નહીં। બાકી કોઈ જાતની વ્યવસ્થા નથી, પાણીની કે કોઈ જાતની વ્યવસ્થા। તડકામાં લોકો એમને ઊભા છે, ઘડીક ઊભા છે, જુવાન છે, ઉંમરવાળા છે, દરેક વ્યક્તિએ લાઈનમાં ઊભા છે। 9 વાગ્યાના તપાય છે, અત્યાર સુધી કોઈ પાણીની વ્યવસ્થા નથી, પરચુરણ આપતા નથી, પૂરેપૂરું પરચુરણ આપતા નથી।